આજની વાર્તા પાણીના પૈસા પાણીમાં. એક ચંદ્રપુરનું ગામ હતું. એમાં એક દેવજીભાઈ રહેતા હતા. એને 2-3 ગાયો હતી અને 4-5 ભેંસો હતી. એની દૂધ કાઢતા અને એક કેનમાં ભરતા અને એની સફાઈ કામ કરતા. અને દેવજીભાઈ એક કેનમાં બધું દૂધ ભેગું કરી અને એ બધા ગામમાં વેચતો. થોડા દિવસો પછી એ એક નદીમાંથી થોડું પાણી મહી નાખીને વેચતો. રોજે રોજ વેચતો, એમાં પાણી નાખીને. એક દિવસ એને એવું યુક્તિ આવ્યું કે હું ઘણા બધા પૈસા ભેગા કરી શકું, એટલે વધારે દૂધથી વધુ પૈસા મળી જાય. એટલે એ તો પછી રોજ ઈ નદીથી 1 ગ્લાસ પાણી ઈ કેનમાં નાખતો અને દૂધ વેચતો. એને પછી વધુ પૈસા મળી ગયા. એ તો પછી દેવજીભાઈ ખુશ થતા હતા. અને બપોરનો સમય હતો. એ નદી કિનારે એક ઝાડ હતું. અહીંયા ઈ આરામ કરે. એમ કીધું કે હું બહુ બપોરનો સમય છે એટલે હું થોડી વાર આરામ કરી લઉં. એમ કરીને ઝાડના થડ પાસે સાયકલ મૂકી અને એ તો કપડાં કાઢી અને નાવા કૂદ્યો. પછી એ તો એની હસ્તીમાં એ ઝાડ ઉપર એક વાંદરો હતો. વાંદરો નીચે ઉતર્યો કે આ થેલીમાં કંઈ ખાવાનું હશે. એમ કરીને એ તો થેલી એના કપડાં ખોલવા દો. એમાંથી એક એને થેલી મળી. એ થેલીમાં એને એમ કીધું આ થેલીમાં કંઈક ખાવાનું હશે. એમ કરીને એ તો કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો અને એમાં જોયું કે આ તો નોટો છે. એમ કરીને એક નોટો કાઢીને એ તો ફેંકવા લાગ્યો ને દેવજીભાઈ જોવા લાગ્યા કે એમ બૂમો પાડવા લાગ્યા કે એ વાંદરા મારી નોટો, એ વાંદરા મારા પૈસા નથી ફેંકે. એમ કરી એ તો બૂમો પાડવા લાગ્યો. પછી એ તો બહાર આવીને એમ કહે છે, એ વાંદરા મારા પૈસા આપી દે. એમ કરી વાંદરાએ નીચે થેલી ફેંકી દીધી અને જેટલા હતા પહેલા પૈસા એટલા થઈ ગયા. દેવજીભાઈ તો ઉદાસ થઈને બેસી ગયા. એટલામાં એક દાદા આવ્યા. તે એમ કહે છે દેવજીભાઈને કે કેમ તમે ઉદાસ થયા છો? તે કે પેલા વાંદરાએ મારા પૈસા નદીમાં ફેંકી દીધા છે એટલે હું ઉદાસ છું. દાદા કે ફરીથી આવું ખોટું ના કરતો, તો બધા પૈસા જતા રહેશે. દૂધના પૈસા દૂધમાં અને પાણીના પૈસા પાણીમાં.